હું ઘરે 3:07 ઉપર ધમાકો થયો. જેવું ધમાકો થયો એટલે હું તાત્કાલિક રોટલી મૂકીને દોડ કાઢી. ધુવાડો થતો તો કોઈ દેખાતું જ નહોતું. અંદરથી બૂમો આવતી હતી. પછી બૂમો આવતી હતી પછી અમે લોકો આરે પાડાને કે આપણે ચારે ઊભા રહીએ. પછી જે બૂમો પાડે એને પહેલાં રેસ્ક્યુ કરીએ અમે. પછી 3 તો અહીંયા મરી ચૂકેલા હતા અને 3ની હાલત બહુ ગંભીર હતી. પછી એક જણું નાઠ્યું તો અમારે અડીને પછી અમે ધક્કો માર્યો અમને પછી પાણીમાં જઈને પડી ગયું હતું. અફરાતફરી મચી એટલે થોડા દોડ્યા અને પછી પડી ગયા હતા. બધું નીચે પડી ગયા એટલે હેડાયું નથી એ લોકોને. પછી એ લોકોને જ અમે પહેલાં રેસ્ક્યુ કરી અને 108માં મોકલી આપ્યા. 5 લોકોનું તો અમે જીવ બચાવવાનો પ્રયત્ન કર્યું હતું. જે શ્વાસ ચાલતું હતું એને અમે 108માં શિફ્ટ કર્યા. %90 જેટલા બળી ગયા હતા. 90% જેટલા બળી ગયા હતા. ખાલી એક જ એમાં એવી વ્યક્તિ હતું એને થોડું બહુ દાજ્યું નહીં, ખાલી એને વાગ્યું, એ ફેંકાઈ ગયું એટલે એને ખાલી થોડું વાગ્યું હતું. 2 બાળકો હતા છોટા અને એક છોકરી હતી. એ ત્રણે ઘટના સ્થળે જ મરી ગયા હતા. ગઈકાલે રામોલની ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી એટલે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે 5 કિલોમીટર સુધી એના અવાજ ગુંજ્યા અને પછી જ અફરાતફરી થઈ. શરૂઆતના જે વિડીયોઝ આવ્યા, જે રીતના માણસોને જોડી કરીને લઈ જવામાં આવતા હતા, જે સળગી ગયા હતા, જેમને બચાવવા ખૂબ મુશ્કેલ હતા, અડવા ખૂબ મુશ્કેલ હતા. અમે અત્યારે ઘટના સ્થળે જ ઊભા છીએ એટલે રામોલની એ ન્યૂ ગુજરાત જે ફટાકડા ફેક્ટરી છે ત્યાં પાછળ જે બધું જ કોર્ડન કરેલું છે ત્યાં બ્લાસ્ટ થયો હતો ગઈકાલે. સિવિલ ડિફેન્સમાંથી એક વ્યક્તિ સૌથી પહેલાં અહીંયા પહોંચ્યા હતા અને પહેલાં પ્રત્યક્ષદર્શી છે જેમણે બધું જ જોયું છે. એમની સાથે વાત કરવી છે. પહેલાં સર, આપનું નામ શું છે? મારું નામ પુષ્કરભાઈ કલાલ છે. અને તમે કેટલા સમયથી કામ કરો છો? હું 1.5 વર્ષથી સિવિલ ડિફેન્સમાં કામ કરું છું અને ચીફ અમારા સાહેબ છે બાબુભાઈ ઝડપિયા ઓર પરેડ કમાન્ડર છે અમિત ચૌહાણ. અચ્છા, તો કાલે તમે સૌથી પહેલા ક્યારે અહીંયા આવ્યા? તમને ઘટનાની જાણ કેવી રીતના થઈ? જાણ હું ઘરે 3:07 ઉપર ધમાકો થયો. જેવું ધમાકો થયો એટલે હું તાત્કાલિક રોટલી મૂકીને દોડ કાઢી. એટલે મને ખબર પડી કે કંઈક થયું. પછી હું બાઇક લઈ અને અહીંયા આવ્યો તો પછી આરે પાડાના 4 જણા મારા અંગત હતા. પછી 4 જણા અમે જોયા અંદરથી બૂમો પાડતા હતા. પછી અમે જોયું તો જે ચીસોટા પાડતા હતા ત્યાં સુધી 108 આવી ગઈ. પછી જે સારા શ્વાસ ચાલતું હતું એ લોકોને અમે 108માં શિફ્ટ કર્યા. પછી આરએફની ટીમ આવી ગઈ, આરએફની ગાડી આવી ગઈ, એની અંદર શિફ્ટ કર્યો. પછી 3 તો અહીંયા મરી ચૂકેલા હતા અને 3ની હાલત બહુ ગંભીર હતી. પછી એક જણું નાઠ્યું તો અમારે અડીને પછી અમે ધક્કો માર્યો અમને પછી પાણીમાં જઈને પડી ગયું હતું. પછી અમે લોકો બધા પબ્લિક આવી ગઈ. પછી આરએફની કંપની રિપીટ એક્શન ફોર્સ પૂરી આવી ગઈ હતી. કાલે તમે અહીંયા આવ્યા ત્યારે ત્યાં અહીંયા બધું સળગેલું હતું? હા, સળગતું હતું. અને પછી આરએફની ફાયર બ્રિગેડની ગાડી આવી. પછી અમે મહેનત કરી અને અમે આગ ઓલવાઈ. અચ્છા, તો સૌથી પહેલા તમે જોયું તો એ કેટલું ડરામણું હશે? જ્યારે ડરામણું એટલે ધુવાડો થતો તો કોઈ દેખાતું જ નહોતું. અંદરથી બૂમો આવતી હતી. પછી બૂમો આવતી હતી પછી અમે લોકો આરે પાડાને કે આપણે ચારે ઊભા રહીએ. પછી જે બૂમો પાડે એને પહેલા રેસ્ક્યુ કરીએ અમે. પછી રેસ્ક્યુ કેવી રીતના કર્યા? કારણ કે બધા બહુ જ બર્ન હાલત. રેસ્ક્યુ અમારી જોડે અંદર કપડાં પડ્યા હતા. એની અંદર રૂમોની અંદર એ કપડાથી પકડીને ખાટલા ઉપર કાઢીને બહાર 108 સુધી અમે પહોંચતા કર્યા. અચ્છા, અને અહીંયા ઘટના જ્યારે આ બધું કોર્ડન થઈ ગયું છે ત્યાં શું હતું? બ્લાસ્ટ એક્ઝેક્ટ કઈ જગ્યાએ થયો છે? બ્લાસ્ટ એક્ઝેક્ટ અહીંયા પાણીની ટંકીની સામે જ થયું. અચ્છા, અને લોકોએ જીવ બચાવવા માટે શું કર્યું? અફરાતફરી જ્યારે ચાલતી અફરાતફરી મચી એટલે થોડા દોડ્યા અને પછી પડી ગયા હતા. બધું નીચે પડી ગયા એટલે હેડાયું નથી એ લોકોને. પછી એ લોકોને જ અમે પહેલાં રેસ્ક્યુ કરી અને 108માં મોકલી આપ્યા. કેટલા લોકોનો તમે જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો? જે 5 લોકોનું તો અમે જીવ બચાવવાનો પ્રયત્ન કર્યું હતું. જે શ્વાસ ચાલતું હતું એને અમે 108માં શિફ્ટ કર્યા. બાકી જે ડેડ બોડી હતી એ અમે કપડામાં લપેટીને RF 100 બટાલિયનની ગાડીની અંદર શિફ્ટ કરી 108ની અંદર. કઈ પરિસ્થિતિમાં હતા એ લોકો? કારણ કે પરિસ્થિતિ એટલે બહુ ભયંકર પરિસ્થિતિ હતી. કેમ કે ખૂન બહુ નીકળતા હતા બધા લોકોનો અને એકને તો પગમાં પથરો ઘૂસી ગયો હતો, આખો પથરો. પછી આરે પારા કે આપણે કાઢવાનું નહીં, બ્લીડિંગ ચાલુ થઈ જશે. એટલે અમે જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિની અંદર અમે ગાડીની અંદર 108ની અંદર શિફ્ટ કરી દીધી. દાજિયા બી બહુ હતા? દાજિયા એટલે આખા શરીર દાગી ગયા. કપડા એમની જોડે કશું હતું જ નહીં, બધું બળી ગયું હતું. ખાલી શરીર જ હતું એનું. તો તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે લોકો ત્યાંથી બળેલી હાલતમાં ભાગીને આવતા હતા? ભાગીને આવતા હતા અને લોકો પડી ગયા હતા ભાગીને આવતા. પાણીની ટાંકી જોડે પડ્યા હતા. પછી આ રૂમમાં જતા રહ્યા હતા. 2 જણા હતા. પછી રૂમની અંદરથી તાટપત્રી તોડી અને અમે એને બહાર કાઢીને પછી ખાટલા ઉપર કોઈ હતું નહીં એવું કપડું અમારી જોડે. તો પછી અમે 108નું પેલું લઈને કપડાં મેં લઈને પછી 108ની અંદર શિફ્ટ કર્યા. કારણ કે હું જ્યારે સિવિલ હોસ્પિટલ ગઈ તો સિવિલ હોસ્પિટલમાં જે હાલતમાં છે એ લોકો, એટલે બધાનું એવું કેવું છે કે 70-80% જેટલા ઘણા બધા લોકો છે 90% જેટલા બળી ગયા હતા. 90% જેટલા બળી ગયા હતા. ખાલી એક જ એમાં એવી વ્યક્તિ હતું
એને થોડું બહુ દાજ્યું નહીં, ખાલી એને વાગ્યું, એ ફેંકાઈ ગયું એટલે એને ખાલી થોડું વાગ્યું હતું. એ થોડું ભાનમાં હતું કે મને બચાવો બચાવો, તો સૌથી પહેલાં મેં એને રેસ્ક્યુ કરીને 108ની અંદર મોકલ્યો. એટલે કેટલું ભયાવહ હશે જ્યારે તમે અહીંયા આવ્યા ને તમે એકદમથી બળેલા લોકોને દોડતા જોવો છો. એટલે જીવનમાં આવું ક્યારેય તમે જોયું છે? આવું પહેલી ફેર સિવિલ ડિફેન્સમાં અમે પહેલી ફેર આવું જોયું. અને હું 1.5 વર્ષથી આવી ટ્રેનિંગ કરી, એટલે અમિત ચૌહાણે અમને બધું ટ્રેનિંગ આપી. ઓર 108ના જે સર એ અમને બધું શીખવાડ્યું બાપુનગરમાં. ત્યારથી મને ટ્રેનિંગ બધું આલ્યું. એટલે મેં કીધું પહેલા હેલ્પ કરવા આપણે જઈએ. એટલે ડર ના લાગ્યો અહીંયા? ડર અમારું નીકળી ગયો જ્યારે ટ્રેનિંગ કરીને, ત્યારે કશું ડર નહીં રહ્યો. અને એવું કશું એવું લાગ્યું જ નહીં અમને કે ભાઈ આવી રીતે આપણે એ કરીએ. બાળકો હતા આમાં? હા, કારણ કે મૃતક 2 બાળકો હતા છોટા છોટા અને એક છોકરી હતી. એ ત્રણે ઘટના સ્થળ જ મરી ગયા હતા. ત્રણે અહીંયા જ ખલાસ થઈ ગયા હતા. પછી અમને રૂમાલ હતા અંદર, એ રૂમાલમાં બાંધીને અમે 108ની અંદર મૂક્યા. એમના મૃતદેહની હાલત પણ ખૂબ ખરાબ. હા, ખૂબ ખરાબ હતી. એટલે આ પાછળ હમણાં જો ફરીથી એકવાર કોર્ડન કર્યા છે, હમણાં ખોલ્યું હતું ત્યારે આપણને ખબર પડે જે કાળે બધી વસ્તુઓ દેખાય છે. ત્યારે તો FSL ને બધું ચાલે છે, પણ જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે બળેલા માણસની સ્થિતિ શું હોય. એટલે એ 1 સેકન્ડમાં લાગેલી આગ, એ થયેલો બ્લાસ્ટ, એના પછી એને જેણે પહેલી વાર આ જોયું છે. મને આજે બી યાદ છે કે જ્યારે રાજકોટ TRP ગેમ ઝોન હું કવર કરવા ગઈ હતી ત્યારે એ ગેમ ઝોનની આજુબાજુના લોકો હજી સુધી એમને જ્યારે આસપાસથી નીકળે તો પણ એ અવાજો આવે છે. એટલે આ સ્મૃતિ એવી છે કે જે ક્યારેય ન ભૂલાઈ શકાય. અને જેણે પહેલી વાર કોઈને માણસને એકદમ સળગતા જોયા છે અને અહીંયાથી બચાવવાનો પ્રયત્ન કર્યો છે, જીવનભર માટે એને એ યાદ રહેવાનું છે. અને અહીંયાની પરિસ્થિતિ જોતાં પણ તમે જુઓ કે પાછળની સાઈડ આ બધું જે કોર્ડન કરેલું છે, જ્યાં FSL ને બધું ચાલે છે હમણાં, ત્યાંથી બધા રિપોર્ટ ને બધું કલેક્ટ જે પણ વસ્તુઓ છે કરવામાં આવશે. ત્યાંની પરિસ્થિતિ જોઈને જ ખબર પડે કે કેટલું ભયાનક રીતના અહીંયા બ્લાસ્ટ થયો હતો. 5 કિલોમીટર સુધી જ્યારે એનો અવાજ સંભળાય છે. એટલે આ ભાઈ તો વસ્ત્રાલ સાઈડ રહે છે, છતાં એમને ત્યાં સુધી અવાજ સંભળાયો. આસપાસના લોકો, બાજુમાં જે ચાલી છે ત્યાંના લોકો, બધાના પતરા હલવા લાગ્યા. એટલો ભયાનક આ બ્લાસ્ટ હતો. આની પહેલાં 2014માં પણ આવી રીતના અહીંયા એક ઘટના બની હતી. ઇલીગલી આ બધી ફેક્ટરીઓ કેવી રીતના ચાલે છે એ બહુ મોટો પ્રશ્ન છે. જ્યાં સુધી તંત્રની આંખ ખુલી ત્યાં સુધીમાં 9 લોકોએ પોતાની આંખો જીવનભર માટે બંધ કરી દીધી. 5 લોકો અત્યારે પરિસ્થિતિમાં છે, જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને છતાં આપણે શું કરીએ છીએ? આપણે આવી ઘટનાઓ રોજ જોઈએ છીએ અને રોજ ભૂલી જઈએ છીએ. મજૂરના જીવની કિંમતની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એની કિંમત જ નથી હોતી. અહીંયા કામ કરતા માણસ કેટલા રૂપિયા એ મજૂરીમાં આવતો હશે? એની જીવની કિંમત કેટલી? 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા. અહીંયા આટલા રૂપિયામાં એ કામ કરવા માટે આવતો હોય અને પછી જ્યારે અચાનકથી આવો બ્લાસ્ટ થાય ને કોના પાપે થાય? એમ એ ગેરકાયદેસર રીતના જે પોતે ધંધો કરે છે, જેને પૈસા કમાવા છે, જેને રાતોરાત પૈસા કમાઈ લેવા છે ગેરકાયદેસર કામ કરીને, એ બધાના પાપે આ બધું થાય. એટલે અહીંયા ઘટના સ્થળે આવ્યા છીએ, વધારે સારી રીતના આ ઘટનાનો ચિતાર મેળવવો છે. બને એટલા વધારે લોકો સાથે વાતચીત કરીને તમારા સુધી એ સ્થિતિ પહોંચાડવી છે. એ એકવાર આપણે પણ વિચારીએ કે જે દાહોદ આદિવાસી વિસ્તારમાંથી આવતા હોય છે, એ બધા જ લોકો અહીંયા એકદમ સામાન્ય મજૂરી કરવા આવતા હોય છે. એમને નથી ખબર કે ફટાકડા બનાવતી વખતે આવો બ્લાસ્ટ થાય ત્યારે શું કરવાનું છે. જીવ બચાવવા માટે ભાગેલા લોકો ચીસાચીસી પાડતા, અને 100% એવું કહેવાય કે આખા બળેલી હાલતમાં જે માણસ અહીંયાથી નીકળ્યું હશે એની અત્યારે શું સ્થિતિ હશે એની પણ આપણે કલ્પના ન કરી શકીએ.